માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો બધાને મારા વાલા મિત્રો, કેમ છો? મજામાં? તો આજે ફરી વખત એવી અદ્ભુત જગ્યા ઉપર આવી ગયો તો મેં કીધું તમને પણ દર્શન કરાવી દઉં, તમને પણ એનો લાભ અપાવી દઉં. તો વાત કરું ને તો મામાદેવનું મંદિર છે, બહુ સરસ મજાની જગ્યા છે. અહીંના ઓરા કંઈક અલગ જ છે અને અહીંયા બહુ સારા કાર્ય કરવામાં આવે છે. લોકોની માનતા પણ ઘણી શ્રદ્ધાથી માનતા હોય એટલે સફળ પણ થાય છે. એવા મામાદેવના અદ્ભુત અને અલૌકિક ઘણા બધા પરચા છે. થોડોક અવાજ આવશે, ડિસ્ટર્બ થાય, કાંઈ વાંધો નહીં. સામે લાદીકામ ચાલુ છે, એના મશીનનો અવાજ છે, થોડીક વાર આવશે. તો પહેલાં વાત કરી દઉં તો દર રવિવારે અહીંયા બટુક ભોજન કરાવવામાં આવે છે. અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ છે એટલે બહુ કંઈ નક્કી નથી. નકર જો બટુક ભોજન હશે તો તેના પણ દ્રશ્ય તમને હું બતાવીશ. તો પહેલાં જગ્યા હું તમને બતાવી દઉં, પછી મામાદેવના દર્શન કરાવું. એવા મામાદેવ અત્યાર સુધી તમે એવા મામાદેવના દર્શન જ નહીં કર્યા હોય, એવા મામાદેવના અહીંયા બેસણા છે. તો ચાલો દર્શન કરીએ અને જગ્યા તમને બતાવું. ચાલો, જય મામાદેવ. આ બાજુ મંદિર છે અને આ પણ મંદિરની જગ્યા છે. અહીંયા બટુક ભોજન કરાવવામાં આવે છે અને મંદિરની આ સાઈડ બગીચો બનાવેલો છે, જેની અંદર ગુલાબ ને એવા બધા ફૂલ છોડો આવેલા છે, જે મામાદેવને પૂજા સમયે ધરવામાં આવે છે. તો ચાલો હવે મામાદેવના દર્શન કરીએ. વાહ ભાઈ વાહ, જય મામાદેવ. વાહ ભાઈ વાહ, અદ્ભુત. તો મિત્રો, આ છે મામાદેવ, જે હું તમને વાત કરી રહ્યો હતો. સાક્ષાત મામાદેવ અહીંયા બિરાજમાન છે. તો તમે પણ એના દર્શન કરો અને કમેન્ટમાં જરૂર કહેજો કે તમે આ રીતના મામાદેવના દર્શન ક્યારેય નહીં કર્યા હોય. અહીંયા બાજુમાં નાની એવી ડેરી પણ બનાવેલી છે. અહીંયા ખોડિયાર માતાજી પણ બિરાજમાન છે. અહીંયા મૂર્તિ સ્વરૂપે મામાદેવ બિરાજમાન છે. જય મામાદેવ. અહીંયા લોકો ડિસ્ટોલ લઈ આવતા હોય એ આની અંદર રાખતા હોય છે, મામાદેવને ધરતા હોય છે. આપણે અહીંયા આવી અગરબત્તી કરી મામાદેવની રજા લઈ અને વિડીયો બનાવવાનું પ્રારંભ કર્યું હતું તમારા સુધી પહોંચાડવા માટે. ને અહીંયા મામાદેવનો સંદેશ સરસ મજાનો લખેલો છે, જે હું તમને થોડોક વાંચીને બતાવું. જય શ્રી મામાદેવનો સંદેશ. મારા રસ્તા પર પગ રાખીને તો જો, તારા બધા માર્ગ ખુલ્લા ન કરી દઉં તો કહેજે વાહ વાહ. મારા માટે ખર્ચ કરીને તો જો, કુબેરનો ભંડાર ન ખોલી દઉં તો કહેજે વાહ વાહ. મારા માટે કડવા વચન સાંભળીને તો જો, કૃપાઓની દૃષ્ટિઓ વરસાવી ન દઉં તો કહેજે. મારી શરણાગતિ સ્વીકારીને તો જો, તારું ધ્યાન ન રાખું તો કહેજે. મારી વાતું લોકોને કહી તો જો, તને મૂલ્યવાન ન કરી દઉં તો કહેજે. મારા વિશે જાણીને તો જ્ઞાનરૂપી ભક્તિનો ભંડાર ન ખોલી દઉં તો કહેજે. મને તારો મદદગાર બનાવીને તો જો, તને બધી ગુલામીમાંથી છોડાવી દઉં ન તો કહેજે. મારા માટે કંઈક કરીને તો જો, તને કીર્તિમાન ન કરી દઉં તો કહેજે. મારા માર્ગ પર નીકળીને તો જો, શાંતિમય ન કરી દઉં તો કહેજે. મારું સ્મરણ તો કરીને તો જો, જગતના દર્શન ન કરાવી દઉં તો કહેજે. તું મારો થઈને તો જો, બધાને તારા ન બનાવી દઉં તો કહેજે વાહ વાહ. મારા માટે તું એકવાર શરણાગતિ સ્વીકારીને તો જો, તને યશસ્વી ન કરી દઉં તો કહેજે વાહ મામાદેવ વાહ. જય મામાદેવની જય હો, જય હો. તો આ મામાદેવનો સંદેશ હતો, જે મેં તમને વાંચીને સંભળાવ્યો.
અને આ રીતના મામાદેવ અહીંયા બિરાજમાન છે. તો કમેન્ટમાં જરૂરથી લખજો જય મામાદેવ. અને કબાટ જો ઠેઠ બેંગ્લોરથી આવેલ ભેટ છે. અને મંદિર આવી રીતે અત્યારે કંઈક તાલપત્રીથી બાંધી અને પેક કરેલું છે, કારણ કે પવન અને વરસાદની વાછટો આવતી હોય એટલા માટે. બાકી તો મંદિર ખુલ્લું જ હોય છે, ફરતી કોર ખુલ્લું જ છે, ખાલી જારી જ હોય છે. તો અત્યારે ચોમાસાની સિઝન છે એટલે તાલપત્રીથી પેક કર્યું છે, પછી ખોલી નાખશે. તો હવે મામાદેવની પરિક્રમા કરી લઈએ. જય મામાદેવ. મારી સાથે સાથે તમે પણ પરિક્રમાનો લાભ લેજો. જય મામાદેવ, 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 જય હો, જય હો, જય મામાદેવ. બધા એની રક્ષા કરજો મામા, બધા એની મનોકામના પૂર્ણ કરજો, બધા એની ભૂલચૂક માફ કરજો. જય મામાદેવ. તો મિત્રો, આજના મામાદેવના દર્શન અને તેની માહિતી તમને કેવીક લાગી કમેન્ટમાં જરૂર કહેજો. અને કમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં. જો તમે આ મામાદેવના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. તો મળશું એક નવા વિડીયો સાથે, એક નવી અદ્ભુત જગ્યાને લઈને, અને ત્યાંના ઓરાનો લાભ તમને પણ અપાવીશ વિડીયોના માધ્યમથી. તો તમારો પ્રેમ, સાથ, સહકાર આપતા રહેજો. જો વિડીયોમાં તમે પહેલી વાર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે એનાથી શું થાય કે મારો વિડીયો અપલોડ કરવો એટલે તરત તમને મળી શકે. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.